સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ધોરણ 8 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ। તેમાં આજે આપણે ગ્રામર પોઈન્ટ યુનિટ નંબર 2 અને તેમાં પણ આપણે મોડલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। We all know that can, should, may, might and must એ મોડલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો કહેવાય છે। તો ચાલો સમય ન બગાડતા આપણે આગળ ગ્રામર પોઈન્ટ પર જઈશું। આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા નથી, એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે તેનો ઉપયોગ થાય છે। આજે આપણે સૌપ્રથમ પહેલાં કેન કેન વિશે અભ્યાસ કરીશું અને ત્યારબાદ શુડ વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે કેન પર ધ્યાન આપીશું। આઈ કેન સ્પીક ઇંગ્લિશ એટલે કે તમારામાં કોઈ એબિલિટી ક્ષમતા આવડત રહેલી હોય ત્યારે તમે કેનનો ઉપયોગ કરી શકો છો। હું અંગ્રેજી બોલી શકું છું, ડેટ ઇઝ કોલ્ડ આઈ કેન સ્પીક ઇંગ્લિશ એ તમારી એબિલિટી ક્ષમતા દર્શાવવામાં આવી છે। ઇનએબિલિટી હોય એટલે કે અક્ષમતા હોય ત્યારે કેન પછી નોટ મૂકતા તમે નકારમાં પણ કેનનો ઉપયોગ કરી શકો છો। આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર એ તમારામાં આવડત નથી અથવા તમારી અક્ષમતા છે તેવું દર્શાવવા માટે આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર એવું તમે લખી શકો। એટલે કે કોઈ પણ ક્ષમતા અને અક્ષમતા, ક્ષમતા દર્શાવવા માટે કેન અને અક્ષમતા દર્શાવવા માટે કેન નોટનો ઉપયોગ થાય। કેન નોટ હંમેશા ભેગું આવે છે। થર્ડ પોઈન્ટ તમે જોશો તો ખ્યાલ આવશે, કેન યુ હેલ્પ મી રિક્વેસ્ટ વિનંતી, શું તમે મને મદદ કરી શકો? કોઈને રિક્વેસ્ટ કરવા માટે કેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે। કેન આગળ આવતા સી કેપિટલ, વાક્યને અંતે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે। એટલે રિક્વેસ્ટ વિનંતી માટે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો। કેન આઈ હેલ્પ યુ, કેન આઈ ટેક યોર પેન, કેન આઈ ડ્રિંક વોટર, દેટ ઇઝ ધ રાઇટ રિક્વેસ્ટ વિથ ધ વર્બ કેન। કેનથી તમે આ રીતે રિક્વેસ્ટ વિનંતી કરી શકો છો। એન્ડ ફોર્થ પોઈન્ટ તમે જોઈ શકો છો, પરમિશન પરવાનગી માટે પણ કેનનો ઉપયોગ થાય। મે આઈ કમ ઇન સર કહેતા આપણે કેન આઈ કમ ઇન સર પણ કહી શકીએ છીએ। કેન એટલે કેન આઈ કમ ઇન, પરમિશન પરવાનગી, શું હું અંદર આવી શકું? તો આ રીતે આપણે અહીંયા કેનના વિવિધ ઉપયોગો જોયા। ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ સેન્ટેન્સની અંદર એબિલિટી એટલે ક્ષમતા દર્શાવવા, સેકન્ડની અંદર ઇનએબિલિટી અક્ષમતા દર્શાવવા, ત્રીજામાં રિક્વેસ્ટ એટલે વિનંતી દર્શાવવા અને ચોથામાં પરમિશન એટલે કે પરવાનગી દર્શાવવા માટે આપણે કેનનો ઉપયોગ થયો છે। કેન એ તમારામાં રહેલી આવડત દર્શાવવા માટે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો છો। કેન પછી મૂળ ક્રિયાપદ આવે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની છે, બરાબર છે। હવે કેન પછી આપણે શુડ એટલે ફરજ દર્શક શબ્દ છે। વી શુડ સેવ ટ્રીઝ, આપણે વૃક્ષો બચાવવા જોઈએ, તમે બ્રેકેટમાં લખેલું પણ જોઈ શકો છો। સેઇંગ વોટ ઇઝ રાઇટ, જે યોગ્ય હોય તે બોલવા માટે આપણે શુડનો ઉપયોગ થાય। વી શુડ નોટ કટ ટ્રીઝ એવું વાક્ય પણ બને, પણ એ જ્યારે અયોગ્ય હોય ત્યારે। ફોર એક્ઝામ્પલ, સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈશું, વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણી વેડફવું ન જોઈએ। સેઇંગ વોટ ઇઝ રાઇટ, જે યોગ્ય હોય તે બોલવા માટે ફરી વખત શુડનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર છે। શુડ અને શુડ નોટનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં આપણે શીખવાનું છે। ત્રીજું વાક્ય છે, યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધી ટેસ્ટ। સજેશન સૂચન દર્શાવવા માટે પણ તમે સૂચન દર્શાવવા માટે પણ શુડનો તમે ઉપયોગ કરી શકો છો, જે તમે ત્રીજા નંબર પરના સેન્ટેન્સમાં જોઈ શકો છો। કસોટીમાં પાસ થવા માટે તારે મહેનત કરવી જોઈએ। અને થર્ડની બાદ ફોર્થ, ગીતા શુડ નોટ પ્લે ઇન ધી રેન। સજેશન સૂચન,
ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે. સજેશન માટે, સૂચન માટે શુડનો ઉપયોગ કરીએ છીએ. જે યોગ્ય હોય તે બોલવા માટે પણ શુડનો ઉપયોગ થાય. પહેલાંમાં તમે વી શુડ સેવ ટ્રીઝ વાક્ય આપણે જોયું, સેઇંગ વોટ ઇઝ રાઇટ, જે યોગ્ય છે તે દર્શાવવા માટે. સેકન્ડમાં પણ તમે જોઈ શકો છો વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણી વેડફવું ન જોઈએ. તો એમાં પણ જે યોગ્ય હોય તે બોલવા માટે શુડનો ઉપયોગ કર્યો છે. તો આપણે અહીંયા બંને કેન એન્ડ શુડ મોડલ વર્બ્સ દ્વારા આપણે હવે પછીની એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝ કરવાની છે, જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ. શુડ અથવા શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. ફોર એક્ઝામ્પલ, પહેલું આપેલું છે રવિ ઇઝ પ્લંકિંગ ફ્લાવર્સ. રવિ ફૂલો ચૂંટી રહ્યો છે. હવે આ બાબત યોગ્ય નથી, તો આપણે નકારમાં શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. રવિ માટે સર્વનામ હી વપરાયું છે. હી શુડ નોટ પ્લંક ફ્લાવર્સ, તેને ફૂલો ચૂંટવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે. રવિ માટે સર્વનામ હી વપરાયું, ત્યારબાદ આપણે શુડ નોટનો ઉપયોગ કર્યો અને તેના પછી મૂળ ક્રિયાપદ પ્લંક મૂકવામાં આવ્યું છે, જે ડાર્ક કરેલું છે તમે તે જોઈ શકો છો, અને તેના પછી ફ્લાવર્સ લખેલું છે. સેકન્ડ, બીજું વાક્ય, ધ બોયઝ આર નોટ સ્ટડીંગ. છોકરાઓ અભ્યાસ કરી રહ્યા નથી. ધ બોયઝ શુડ સ્ટડી, છોકરાઓએ અભ્યાસ કરવો જોઈએ. એટલે આપણે સૂચના પ્રમાણે શુડ અને શુડ નોટનો ઉપયોગ કરવાનો છે, જે તમે ખાલી જગ્યામાં જોઈ શકો છો. બધામાં સર્વનામ આપેલા છે. તમારે ખાલી યોગ્ય બાબત માટે શુડ અને શુડ નોટનો ઉપયોગ કરવાનો છે. પહેલું વાક્ય છે ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ. બાળકો પ્રાણીઓને પજવી રહ્યા છે. તો બાળકોએ પ્રાણીઓને પજવવા જોઈએ નહીં. એટલે આપણે અહીંયા લખીશું દે શુડ નોટ ટીઝ એનિમલ્સ. અહીંયા આપણે શુડ નોટનો ઉપયોગ કરીશું. ટીઝનો સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો છે, TEASE. આઈએનજી કરતાં મૂળ ક્રિયાપદ આવી જશે, એટલે છેલ્લે તમારે ટીઝમાં ઈ મૂકવો પડશે. દે શુડ નોટ ટીઝ એનિમલ્સ, તેઓએ પ્રાણીઓને પજવવા જોઈએ નહીં. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો હશે. શુડ નોટ પછી મૂળ ક્રિયાપદ અથવા શુડ પછી મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. અહીંયા જે પણ વાક્યો છે એ ચાલુ વર્તમાનકાળના છે, એટલે આપણે એમાં આઈએનજી કાઢીને મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. દેવ ઇઝ ટેલિંગ અ લાય. દેવ જુઠ્ઠું બોલી રહ્યો છે. તો હી શુડ નોટ ટેલ અ લાય, તેને જુઠ્ઠું બોલવું જોઈએ નહીં. ત્રીજું, અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધી ક્લાસ. હી શુડ નોટ શાઉટ ઇન ધી ક્લાસ, તેને ક્લાસમાં અવાજ કરવો જોઈએ નહીં અથવા બૂમો પાડવી જોઈએ નહીં. ચોથું વાક્ય, અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ. અંકિતા કઠોર પરિશ્રમ કરી રહી નથી. સી શુડ વર્ક હાર્ડ, તેને કઠોર પરિશ્રમ કરવો જોઈએ. એટલે સી શુડ વર્ક હાર્ડ. બરાબર, મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. ફિફ્થ, પાંચમું, મિસ્ટર દાસ ઇઝ નોટ ટીચિંગ ધી ચિલ્ડ્રન પ્રોપરલી. શ્રીમાન દાસ બાળકોને યોગ્ય રીતે ભણાવી રહ્યા નથી. હી શુડ ટીચ ધી ચિલ્ડ્રન પ્રોપરલી. હી શુડ ટીચ આવશે, તેમણે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ભણાવવું જોઈએ. છઠ્ઠું વિધાન, મોહન ઇઝ નોટ સ્ટડીંગ વેલ. મોહન સારી રીતે અભ્યાસ કરી રહ્યો નથી. હી શુડ સ્ટડી વેલ, તેને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. હી શુડ આવશે. સાતમું વિધાન, ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધી બોર્ડ. બાળકો બોર્ડ પર લખી રહ્યા છે, જો યોગ્ય બાબત નથી. એટલે આપણે લખીશું દે શુડ નોટ રાઇટ ઓન ધી બોર્ડ.
રાઇટમાં આપણે મૂળ ક્રિયા પર WRITE મૂકવું પડશે. તેઓએ બોર્ડ પર લખવું જોઈએ નહીં. 8મું વિધાન, આભા ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર ઓન ધી ફ્લોર. આભા એ ભોંયતળિયા ઉપર પેપરના ટુકડા ફેંકી રહ્યો છે, જે યોગ્ય બાબત નથી. એટલે આપણે એને સજેશન આપીશું. સી શુડ નોટ થ્રો બિટ્સ ઓફ પેપર ઓન ધી ફ્લોર. સી શુડ નોટ થ્રો મૂકવું પડશે. તેને આ રીતે ભોંયતળિયા ઉપર કાગળના ટુકડા ફેંકવા જોઈએ નહીં. મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક. શ્રીમાન દીક્ષિત તેમનું કામ કમ્પ્લીટ કરી રહ્યા નથી, પૂર્ણ કરી રહ્યા નથી. એટલે આપણે તેમને કહીશું હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. તેમને તેમનું કાર્ય પૂર્ણ કરવું જોઈએ. એટલે હી શુડ કમ્પ્લીટમાં આપણે છેલ્લે COMPLETE મૂકવું પડશે. 10 નંબર પર જઈશું આપણે. મોહન ઇઝ કીપિંગ ધી પેરોટ ઇન ધ કેજ. મોહન પાંજરામાં પોપટને રાખી રહ્યો છે, જો યોગ્ય બાબત નથી. એટલે આપણે મોહનને કહીશું કે હી શુડ નોટ કીપ ધી પેરોટ ઇન ધી કેજ. તેઓએ પેરોટને પિંજરામાં રાખવો જોઈએ નહીં. શુડ નોટ કીપ. 11મું, કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ. જે યોગ્ય બાબત નથી. કિરણે તેના ફ્રેન્ડને મદદ કરવી જોઈએ. એટલે આપણે કિરણ દ્વારા સજેશન આપીશું હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ. તેને તેના મિત્રને મદદ કરવી જોઈએ. હી શુડ હેલ્પ. 12 નંબર પર જઈશું આપણે. રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ્સ. રાજ તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરી રહ્યો નથી, જે યોગ્ય બાબત નથી. એટલે આપણે લખવું પડશે કે હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. તેને તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. 13 નંબર પર તમે જોઈ શકો છો, વી આર નોટ ક્લીનિંગ ધી રૂમ. અમે રૂમ સાફ કરી રહ્યા નથી, તો એ યોગ્ય બાબત નથી. એટલે આપણે સૂચન આપીશું વી શુડ ક્લીન ધી રૂમ. આપણે રૂમ સાફ કરવી જોઈએ. 14 નંબર, ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ. પેલો માણસ વૃક્ષો કાપી રહ્યો છે. વૃક્ષો કાપી એ બાબત સારી નથી. એટલે આપણે કહીશું કે હી શુડ નોટ કટ ટ્રીઝ. કટમાં CUT કટ મૂકવું પડશે. હી શુડ કટ ટ્રીઝ. હી શુડ નોટ કટ ટ્રીઝ. તેમને વૃક્ષો કાપવા જોઈએ નહીં. શુડ નોટ કટ મૂકવું પડશે. અને લાસ્ટ, ધ બોયઝ આર વોચિંગ ટીવી. છોકરાઓ ટીવી જોઈ રહ્યા છે, જો યોગ્ય બાબત નથી. ધે શુડ નોટ વોચ ટીવી. તેઓએ ટીવી જોવું જોઈએ નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ 1 શુડ એન્ડ શુડ નોટનો યોગ્ય ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી છે, જે દરેક વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય પોથીમાં અને ગ્રામરમાં તેનું કાર્ય પૂર્ણ કરવાનું છે. પેન્સિલથી સારા અક્ષરે લખવાનું છે, તેનો અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનું છે. અને આ સિવાય બીજા શુડ અને શુડ નોટના વાક્યો જાતે પણ લખવાના છે. સમય ન બગાડતા આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ. કેન અથવા કેન નોટનો ઉપયોગ કરીને નીચેના વાક્યો પૂર્ણ કરવાના છે. ક્ષમતા હોય તો કેન, અક્ષમતા હોય તો કેન નોટ. એક્ઝામ્પલ પહેલું તમે જોઈ શકો છો. મનોજ ઇઝ 20 years old. મનોજ 20 વર્ષના છે. હી કેન ડ્રાઈવ અ કાર. એટલે તે કાર ચલાવી શકે છે. કેન ડ્રાઈવ. સેકન્ડ, ઉમા ઇઝ નોટ વેલ ટુડે. ઉમાને આજે સારું નથી. સી કેન નોટ ગો ટુ સ્કૂલ. એટલે તે શાળાએ જઈ શકશે નહીં. એટલે સારી બાબત માટે કેન અને ન ગમતી બાબત માટે કેન નોટનો ઉપયોગ આપણે કરીશું. બરાબર છે. આપણે જે રીતે શુડ અને શુડ નોટની એક્ટિવિટી કરીએ તે રીતે આપણે કેન અને કેન નોટની એક્ટિવિટી કરવાની છે. અને તમને યાદ છે એ પ્રમાણે
શુડ અને શુડ નોટ પછી મૂળ ક્રિયાપદ આવે, તેવી જ રીતે કેન અને કેન નોટ પછી પણ મૂળ ક્રિયાપદ જ આવે છે. ઇટ ઇઝ રેનિંગ, વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, પહેલી ખાલી જગ્યા તમે જોઈ શકો છો, વરસાદ વરસી રહ્યો છે. વી કેન નોટ પ્લે ઇન ધી ગાર્ડન, તો આપણે ગાર્ડનમાં રમી શકીએ નહીં, શક્યતા દર્શાવી છે, તો આપણે કેન નોટ મૂકીશું, કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન, આપણે ગાર્ડનમાં રમી શકીએ નહીં કારણ કે વરસાદ પડી રહ્યો છે. સેકન્ડ, ધ ટ્રી ઇઝ વેરી ટોલ, ઝાડ ઘણું ઊંચું છે, એટલે જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ, એટલે જીગર તે ઝાડ ચડી શકશે નહીં, કેન નોટ ક્લાઇમ્બ મૂકવું પડશે. થર્ડ, સંજય ઇઝ શોર્ટ, હી ખાલી જગ્યા ઓન ધી લાસ્ટ બેન્ચ, સંજય શોર્ટ થીંગડો છે, હી કેન નોટ સીટ ઓન ધી લાસ્ટ બેન્ચ, થીંગડો છે એટલે છેલ્લી બેન્ચે બેસી શકે નહીં, બેસે તો પછી એને કંઈ બ્લોકબોર્ડનું દેખાય નહીં, એટલે આપણે કેન નોટ સીટ લખીશું, હી કેન નોટ સીટ ઓન ધી બેન્ચ. ફોર્થ વન, આઈ હેવ એન અમ્બ્રેલા, મારી પાસે છત્રી છે, આઈ કેન કમ વિથ યુ ટુ ધી માર્કેટ, એટલે હું તમારી જોડે માર્કેટ આવી શકું કારણ કે મારી પાસે છત્રી છે, એટલે વરસાદ પડે તો વાંધો આવે નહીં, એટલે આઈ કેન કમ એવું આપણે લખીશું. નંબર 5, નીતિન નોઝ કિરણ, નીતિન કિરણને જાણે છે, હી કેન ટોક ટુ હિમ, એટલે તે એની સાથે વાત કરી શકે, એટલે હી કેન ટોક ટુ હિમ, હી કેન ટોક લખીશું આપણે. નંબર 6, મિસ્ટર શાહ નોઝ અ ડૉક્ટર, શ્રીમાન શાહ ડૉક્ટરને જાણે છે, હી કેન ટેક મિસ્ટર વ્યાસ there, એટલે તે મિસ્ટર વ્યાસને એ ડૉક્ટર જોડે લઈ જઈ શકે છે, એટલે હી કેન ટેક આવશે, તે લઈ જઈ શકે છે. નંબર 7, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી, આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ, એટલે હું મારા માતા પિતા જોડે વાત કરી શકીશ નહીં, એટલે આઈ કેન નોટ કોલ આવશે. નંબર 8, યુ આર લેટ, તમે લેટ મોડા છો, યુ કેન નોટ એન્ટર ધી હોલ, એટલે તમે હોલમાં પ્રવેશ કરી શકશો નહીં કારણ કે હવે જેની ટાઈમ ડ્યુરેશન સમય મર્યાદા હતી તે પૂર્ણ થઈ ગઈ છે, યુ કેન નોટ એન્ટર આપણે મૂકવું પડશે. નંબર 9, ઉમંગ હેઝ ફીવર, ઉમંગને તાવ છે, બીમાર છે, હી કેન નોટ ઇટ આઈસ્ક્રીમ, એટલે તે આઈસ્ક્રીમ ના ખાઈ શકે, એટલે કેન નોટ ઇટ આવશે. નંબર 10, ધેર આર 60 સ્ટુડન્ટ્સ ઇન ધી ક્લાસ, ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છોકરાઓ છે, ધ ટીચર કેન નોટ કરેક્ટ ધેર બુક્સ ઇન વન ડે, એટલે એક દિવસમાં વિદ્યાર્થીઓની નોટબુક 60 વિદ્યાર્થી નોટબુક કમ્પ્લીટ ના થાય, કરેક્શન ના થઈ શકે, એટલે કેન નોટ કરેક્ટ મૂકવું પડશે. નંબર 11, રોહિત ઇઝ અ ફાસ્ટ રનર, રોહિત ઝડપી દોડનાર રનર છે, હી કેન વિન ધી મેચ, એટલે તે મેચ જીતી શકે કારણ કે એ ફાસ્ટ રનર છે, તો કેન વિન મૂકીશું આપણે. નંબર 12, આકાશ નોઝ ઇંગ્લિશ, આકાશ અંગ્રેજી જાણે છે, હી કેન હેલ્પ યુ, એટલે તમને મદદ કરી શકે કોઈ પણ ફોર્મ ફિલઅપ કરવું હોય તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો શુડ અને શુડ નોટનો ઉપયોગ કર્યો, કેન અને કેન નોટનો ઉપયોગ કર્યો. અગાઉ કહ્યું તે પ્રમાણે તમે કેન અને કેન નોટના બીજા પણ અન્ય વાક્યો કેન અને કેન નોટના ઉપયોગ દ્વારા લખી શકો છો, જે તમારું હોમવર્ક છે. વધારે આગળ ન જતાં આજે આપણે આટલું કાર્ય કરીએ છીએ. શુડ અને શુડ નોટ, કેન અને કેન નોટનો ઉપયોગ આપણે શીખ્યા. ગ્રામરની અંદર, સ્વાધ્યાય પોથીની અંદર અને ટેક્સ્ટબુકની અંદર શુડ, શુડ નોટ, કેન નોટની જે પણ એક્સરસાઇઝ હોય એ તમારે જાતે કરવાની છે, તેનો અભ્યાસ કરવાનો છે, તેને સારી રીતે સ્ટડી કરીને તમારે બીજા અન્ય વાક્યો પણ લખવાના છે, જે તમારું હોમવર્ક છે. મોડલ વર્બ્સના સારા અક્ષરે નોટમાં લખી તેને તૈયાર કરવાના છે, બરાબર છે. તો હવે પછી આપણે મે, માઇટ, મસ્ટ, મસ્ટ નોટનો પણ ઉપયોગ કરતા શીખવાનું છે, જે હવે આપણે આગળના લેસનમાં જોઈશું. ત્યાં સુધી તમે શુડ, શુડ નોટ, કેન નોટનો અભ્યાસ કરો
અને સારી રીતે તેના વાક્યો બીજા લખીને તેને સારી રીતે પોતાની ડેલી એક્ટિવિટીમાં ઉપયોગ પણ તમે કરી શકો છો. છૂટા પડીએ તે પહેલાં સર્વને મારા સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.